કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને? મજામાં જઈશો અને તમારા બધાનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે ને મારે વ્લોગ સ્ટાર્ટ કરવામાં મોડું થઈ ગયું, સમય થઈ ગયા છે 11 વાગી ગયા છે. અને આજે તો સવારમાં આપણે છે ને વાડાનું કામ કરતા હતા ને ત્યાં તો વરસાદ આવતો હતો. આમ માટી બધી બેસી જાય, ધૂળ ન ઉડે ને એવો વરસાદ આવ્યો. અને અત્યારે જો એની ગરમી છે, આ બારી ઊભી છે તો ગરમી. અમારા શિવને તો આમ જો નાઈ ધોઈને ફ્રેશ કર્યો ને એ આવું જ ગોતતો હોય. ક્યાં જવું છે? તો ને ઓલી પણ એ ચકલી છે ને એને ઉડાડવા જાય. જો બકુ ભરી જાય, આ આવતો રે. જો ઉડી ગઈ, આવતો રે. આયા એમાં શિવ છે ને કૂતરા ગાય અને ચકલાની એને તો 5 મિનિટે અહીંયા બેહવા કે ઊભા ન રહેવા દે. ત્યાં તો એ ઉડાડે જો ઉઘાડા પગે. અત્યારે તો ઠીક તડકો કાંઈ લાગતો નથી ને અત્યારે સવારમાં આપણે છે ને શાક બની ગયું હતું. અને આજથી છે ને જસને 11 વાગ્યાનો સમય થઈ ગયો છે. એક જ મહિનો એને સવાર પાળી રહી અને હવે એને સોમથી શુક્રવાર લગન છે ને સવારે નહીં જવાનું, 11 વાગે જવાનું. અને શનિવારે એક જ સવારે 7 વાગે જવાનું. એટલે આજથી અમારે જસ છે ને આખો દિવસ સ્કૂલે હસવા છે. આ એક જ ભાઈના જ્યારે સાચવવાના એને દિવાળી લગન. દિવાળી પછી એ છે ને આપણે બાલ મંદિરમાં વહી જાય. અને અત્યારમાં જો હું બધું કામ કરતી હતી ને તો મમ્મી છે ને મમ્મીને આજ તો પહેલાં શરદીની દવા લીધી તો આ બધું નાક બંધ થયું. અને અત્યારમાં મમ્મીએ જો ગોઠલી બાફી નાખી છે. કાલે આપણે ખોઈ લીધી ને પપ્પા બેઠા બેઠા કટિંગ કરી દે. આછું તો ધોઈને અસલ ચોખ્ખી કરી દીધી છે. પહેલાં બાફી ને પછી તાજા પાણીએ ધોઈ નાખી. એવું છે ને બારો છે. અને જો આ પેલો ઘાણવો છે ને મમ્મી એમાં હળદર નાખતા ભૂલી ગયા હતા. અને બીજો ઘાણવો જે કર્યો હતો ને એમાં આમ જો હળદર નાખી છે. એને અહીંયા પાણીમાં ધોઈ અને અહીંયા મૂકી છે નીતરવા ભાતિયામાં ભરીને. જો એ છે ને આ આખી ગોઠલી રહી હતી. એ આખી ગોઠલી રહી હતી ને ઓલી છે ને અમુક ગોઠલા જે લીલા હતા ને ભાંગતી નહોતી ને એટલે ભૂકો થઈ ગઈ હતી. એટલે એને આપણે પહેલાં ઘણવામાં બાફી નાખી હતી. એ ફટાફટ બફાઈ ગઈ હતી અને ઓને બાફતા વાર લાગી હતી. એટલે પપ્પા જો કટિંગ કામ કરે છે અને મમ્મી જો એ રસોડામાં છે. જો આજે પાછું આપણે આજે બુધવાર છે ને એટલે ઘી ઊનું થાય. બુધવાર જ છે ને. જો લીંબુ ને એવું બધું તૈયાર કર્યું છે. અમારે બનાવવાના છે અત્યારે ઢોકળા, મુઠિયા ઢોકળા. મરચું ને દૂધી ને બધું આગળ ખમણી અને મસ્ત મજાના પહેલાં મુઠિયા ઢોકળા બહુ ભાવે ને એટલે નામ બહુ આવડી જાય. એટલે મમ્મી જો ઘી ઊંધું ખાય છે ને એટલે આપણને દૂધીની એની સાલ ઉખેડી દીધી ને બધું તૈયાર કરી દીધું. લીંબુનો રસ કાઢી જો નાક લીકેજ થઈ ગયું છે ને એટલે આમ જો એટલે મમ્મીને સવારે દવા લઈ લીધી છે પણ એ બપોરે જમી અને આરામ કરશે ને પછી નાક બંધ થાય. કાબા 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે આપણે છે ને ઢોકળા બાફવા આંધણ મૂકી દીધું છે. અને ઘી જો આપણું કંઈક ગરમ થઈ ગયું છે. અને આયા ઢોકળાનો સામાન પણ બધોય તૈયાર થઈ ગયો છે. જો છે ને બધુંય મસ્ત ઢોકળાનો સામાન બધોય તૈયાર કરી લીધો છે. ચણાનો લોટ છે, ઘઉંનું જાડું ભડકું છે, ખીચડી છે, દૂધી, આદું, મરચું, લસણ, કોથમીર અને ધાણા જીરું, હળદર, ચટણી બધુંય નાખીને મસ્ત આપણે છે ને મરચું વધારે નાખ્યું છે એટલે આપણા તીખા થાય. અને કંઈક આ રીતનું આમ કોરું મોરું રાખ્યું છે એટલે છે ને ચીકણા ન થાય. આમ કરીને એટલે તરત આપણું મુઠિયું બની જાય છે. હવે આપણે આને પહેલાં બાફવા મૂકી દઈએ પછી રોટી બનાવી. એટલે છે ને ઢોકળા બાફવા મૂકી દીધા છે ભાતિયામાં. અને આ ઉપરથી છે ને આ ડીશ ઢાંકી દઈએ. હવે આને 10 મિનિટ આપણે આને વળાળે છે ને બફાવા દેવાના છે. મસ્ત બફાઈ જાય પછી સેલે પહેલાં હવે રોટલી કરી નાખવું ને પછી એનો વઘાર કરી નાખે. ફાઇનલી છે ને બપોરા કરી અને બધું ખંજેરા પાણી કરી નવરા થયા ને આમ તો ત્યાં ઝરમર આમ જો સાટા આવવા માંડ્યા. ચશ્મામાં દેખાય જો. અને આ બાજુ ગાજે છે. જો આ બાજુ વરસાદ છે ને ગરમા વરસાદી ગાજે છે.
આ બાજુ ખુલ્લું છે, બાકી આ બાજુ છે વરસાદ. જો અહીંયા તો બહુ જ કાળું છે. હજી તો વરસાદનું આપણે થોડું થોડું આગમન થયું છે. અગાસી જો ભીની થઈ છે. ફૂલ વરસાદ આવશે તો એ બતાવીશ. અને અત્યારે તો હજી જો ધીમો ધીમો વરસાદ આવે છે અને ઘરના બધા સભ્ય છે ને સૂઈ ગયા છે. આ તો વરસાદ ગાયજો ને એટલે હું છે ને ફટાફટ પંખો ચાલુ હતો ને તો એ મને છે ને અવાજ આવ્યો એટલે મેં તો હું છે ને પહેલાં જોઈ આવું કેવું આમ વાતાવરણ છે. અને હવે જો ધીમો ધીમો આવતો હતો, ખરતો હતો. હવે તો થોડાક સાટાઈ વધ્યા છે. એવું લાગે છે કે હજી આપણે વાવણી થઈ પછી છે ને ઉઠી અને બધું વાસણ ને એવું લઈને અને સવારમાં જે પપ્પાએ ગોઠલીનું કટિંગ કર્યું હતું ને તો મસ્ત આ રીતે સુકાઈ ગયું. જો 2 પસ્તી સવારે પપ્પાએ કટિંગ કરી દીધું હતું. પપ્પાને કટિંગ કરવું પડ્યું. જો મમ્મીને શરદી થઈ ગઈ હતી અને હું કાંઈ નવરી નહોતી. અત્યારે બપોર પછી જો અમે ત્રણેય કટિંગ કર્યું, મમ્મી હું પપ્પા થઈ. જો આખી ચૂંદડી ભરી દીધી. હજી તાજું છે. એ પંખો ચાલુ છે ને એટલે એ સુકવવા મૂકી દીધું. આછું મસ્તીનું એટલે જલ્દી સુકાઈ જાય. અને અમારે એક મહેમાન તો છે ને આમ જો કેમ ટેકેથી વી આવ્યો, ડાળિયા ખાતો હતો કા ભાઈ ટેકે. એ ભાઈ મહેમાન આવ્યા? એ શું મહેમાન આવ્યા? ક્યાં મહેમાન આવ્યા? હું ભાઈ ડાળિયા ખાય છે અને અમારે બારા બેઠા ડાળિયા ખાય છે. અને 4:45 થઈ ગયા છે. અમારે જસ હજી સ્કૂલેથી આવ્યો નથી. હવે આખડી છૂટવાની ફૂલ તૈયારી જ છે. અમારે બાને જો 5 વાગી ગયા. લીવર આમ જો આય મજા આવી ગઈ હતી. કેમ રિસેસમાં આવ્યો નહીં? હે જો 2 રિસેસ પડે અમારે જસ આવ્યો જ નહીં કરે. કેમ નો આવ્યો? અને સ્કૂલ જો ઓલી પડે ઠેઠ છે ત્યાંથી દોડતો અહીંયા ઠેઠ આવ્યો. કેમ કોણ આવ્યું તું છત્રી લઈને તેડવા? જો મને બાએ કીધું તું હું આવી નહીં કાબા. જો તું પલ્લી ગયો તો આ બાજુ ઊભો રહે ને ત્યાં શું કામ ઊભો રહ્યો? જો આ બધી અહીંયા પાણી છે ને એમાં દોડતો આવ્યો. તને મજા આવી ગઈ? આજ આખો દિવસની સ્કૂલ હતી તે હે તને ત્યાં ગમતું તું? આજ અહીં જસ ગમતું તું તો કાયમ વહી જાય ને આખો દિવસ સ્કૂલે. હે અમારે શિવ ને નહોતું ગમતું ભાઈ વિના. કા શિવ ગમતું તું? એ રાધુ ગમતું તું ભાઈ? હાલો હવે ઘેરે પધારો. આમ જો તેલ વાળું માથું છે એમાં બાવ આવી છે માથામાં. હા બાવ પડે. હાલો હા હોય એ શિવ બાવ હોય ને જસ છે ને હાવ ઘૂઘરો. આમ જો ઓલું ઉપરથી ગંધારું પાણી આવે ને એમાં સબસબી બાકી જાય છે તો હાથ પપ્પા આવે ને ફરિયાદ કરી દેવાની છે. જો કહી દઉં તાર પપ્પાને તો હા પાડે. બીતો નથી તું બીસો? એ શિવ તું બીસો ભાઈ? તું બીસો ઠેક. હાલો શિવ બીવે જસ નથી બીતો. આમ જો પછી ત્યાં ઓલી પડી ગયો. ભપ થઈ જાય હો શિવ તું હતા. હવે શિવ ને જવાનો પ્લાન છે પણ કઈ બેર આવતો નથી. એટલે આમ જો ઓલો તો હડિયા કાઢે છે તો પડવાનો જ છે. પડે હો કાદા લપસઈ તો આય આવતો રે. ઝરબર વરસાદ આવે છે રહે ને તઈ આપણે વાડાનું કામ કરવા જવા છે. ત્યાં લગન કાંઈ જવું નથી. અને આપણે આ વરસાદ કઈ કામ તો હોય ને એ બિંદાસથી જાય. ઓટે બેઠા છે બધા હું બાકી તો કોઈ ઘેરે છે નહીં. તો જો પ્રકૃતિ વાતાવરણ થઈ ગયું છે ને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આપણા ખાટલા જો સવારે ઘોરા હતા ને ત્યારે પલળી ગયા. આ ખાટલો તો છે ને સૂકવવામાં બહુ વાર લાગશે કારણ કે લાકડાનો છે ને એટલે આને બહુ વાંધો નહીં આવે. એ તો ફટાફટ સુકાઈ જશે. અને વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે ને કે સેજ આપણને હવે ગરમી થતી નથી. કારણ કે આખો દિવસથી આવું ને આવું વાતાવરણ હતું એટલે એકદમ આમ રાહત થઈ ગઈ છે. ભલે માપનો વરસાદ આવ્યો, ધીમો આવ્યો પણ એકદમ આમ ઠંડુ પાડી દીધું એવો વરસાદ આવ્યો છે. અને હવે આપણે છે ને રોટલી બનાવવાની છે, થોડુંક એડિટિંગનું કામ છે, એવું બધું છે. એટલે હવે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.